તત્પુરુષ સમાસ. સૌપ્રથમ જાણીએ કે તત્પુરુષ સમાસ એટલે શું. જે સમાસમાં પૂર્વપદ એટલે પહેલો શબ્દ અને ઉત્તરપદ એટલે પછીનો શબ્દ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. અહીં પૂર્વપદ ગૌણ હોય છે જ્યારે ઉત્તરપદ મુખ્ય હોય છે. સમાસનો વિગ્રહ કરતા નો, ની, નું, થી, માટે, માં, પર, પ્રત્યય જેવા શબ્દો આવે તો સામાન્ય રીતે તે તત્પુરુષ સમાસ બને છે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. રાજપુત્ર. વિગ્રહ થાય રાજાનો પુત્ર. અહીં રાજા અને પુત્ર વચ્ચે નો વિભક્તિ આવે છે એટલે આ તત્પુરુષ સમાસ છે. તત્પુરુષ સમાસની ઓળખ કેવી રીતે કરવી. જો વિગ્રહ કરતા વચ્ચે નો, ની, નું, થી, માટે, માં, પર, વડે, પ્રત્યય, દ્વારા જેવા શબ્દો આવે તો તે તત્પુરુષ સમાસ કહેવાય. હવે તેની કેટલીક ખાસ વિશેષતાઓ જાણીએ. તત્પુરુષ સમાસ બે કે તેથી વધુ શબ્દો મળીને બને છે. ઉત્તરપદ મુખ્ય હોય છે. વિગ્રહ કરતા વિભક્તિ સ્પષ્ટ દેખાય છે અને ભાષાને ટૂંકી, સરળ અને સુંદર બનાવે છે. યાદ રાખવાની સરળ ટ્રીક. વિગ્રહ કરતા વચ્ચે વિભક્તિ આવે એટલે તત્પુરુષ સમાસ. જેમ કે રાજાનો પુત્ર હાથથી લખેલું. 1. રાજપુત્ર રાજાનો પુત્ર. 2. ગંગાજળ ગંગાનું જળ. 3. દેવમંદિર દેવનું મંદિર. 4. ગ્રામવાસી ગામમાં વસનાર. 5. વનવાસ વનમાં વસવાટ. 6. જલપાન જળનું પાન. 7. વિદ્યાલય વિદ્યાનું આલય. 8. ગૃહપ્રવેશ ઘરમાં પ્રવેશ. 9. દેશપ્રેમ દેશ પ્રત્યે પ્રેમ. 10. માતૃભક્તિ માતા પ્રત્યે ભક્તિ. હવે આગળના ઉદાહરણો જોઈએ. 11. ગુરુસેવા ગુરુની સેવા. 12. દેવપૂજા દેવની પૂજા. 13. હાથલખિત હાથથી લખેલું. 14. શ્રમજીવી શ્રમથી જીવન જીવતો. 15. દયાપાત્ર દયાને પાત્ર. 16. ક્રોધાગ્નિ ક્રોધરૂપી અગ્નિ. 17. પથ્થરમાર પથ્થરથી માર. 18. શસ્ત્રપ્રહાર શસ્ત્રથી પ્રહાર. 19. જ્ઞાનપ્રાપ્તિ જ્ઞાનની પ્રાપ્તિ. 20. ધનસંપત્તિ ધનની સંપત્તિ. 21. સૂર્યોદય સૂર્યનો ઉદય. 22. ચંદ્રપ્રકાશ ચંદ્રનો પ્રકાશ. 23. વૃક્ષછાયા વૃક્ષની છાયા. 24. નગર પ્રવેશ નગરમાં પ્રવેશ. 25. પદયાત્રા પગથી યાત્રા. 26. જળયાન જળમાં ચાલતું યાન. 27. ગૃહકાર્ય ઘરનું કાર્ય. 28. મનોબળ મનનું બળ. 29. આત્મવિશ્વાસ આત્માનો વિશ્વાસ. 30. શાળા પ્રવેશ શાળામાં પ્રવેશ. 31. પર્વતારોહણ પર્વત પર આરોહણ. 32. નદી કિનારો નદીનો કિનારો. 33. પુસ્તક પ્રેમ પુસ્તક પ્રત્યે પ્રેમ. 34. ધર્મપાલન ધર્મનું પાલન. 35. કર્મયોગ કર્મનો યોગ. 36. શોકસભા શોક માટેની સભા. 37. રક્તદાન રક્તનું દાન. 38. અન્નદાન અન્નનું દાન. 39. દેહત્યાગ દેહનો ત્યાગ. 40. સમયપાલન સમયનું પાલન. 41. ન્યાયાલય ન્યાયનું આલય. 42. રાજમાર્ગ રાજાનો માર્ગ. 43. દુઃખસાગર દુઃખનો સાગર. 44. કર્ણભૂષણ કાનનું ભૂષણ. 45. ગળહાર ગળાનો હાર. 46. બાળશિક્ષણ બાળકોનું શિક્ષણ. 47. યોગવિદ્યા યોગની વિદ્યા. 48. સત્યવચન સત્યનું વચન. 49. ભોજનપાત્ર ભોજનનું પાત્ર. 50. અગ્નિપરીક્ષા અગ્નિ દ્વારા પરીક્ષા. હવે આગળના ઉદાહરણો જોઈએ. 51. જીવનમાર્ગ જીવનનો માર્ગ. 52. રાષ્ટ્રસેવા રાષ્ટ્રની સેવા. 53. દેહસુખ દેહનું સુખ. 54. દુર્ગંધ દુર્ગંધવાળી ગંધ. 55. પાપકર્મ પાપનું કર્મ. 56. સુખ દુઃખ સુખ અને દુઃખ. 57. કર્મફળ કર્મનું ફળ. 58. ગ્રામપંચાયત ગામની પંચાયત. 59. વિદ્યાપ્રાપ્તિ વિદ્યાની પ્રાપ્તિ. 60. કાળચક્ર કાળનું ચક્ર. મિત્રો આ બધા ઉદાહરણોમાં નો ની નું દ્વારા જેવા વિભક્તિ શબ્દો જોવા મળે છે. એટલે આ બધા તત્પુરુષ સમાસના ઉદાહરણો છે. આવી જ સરળ રીતે ગુજરાતી વ્યાકરણ શીખવા માટે વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.